દોસ્તો, એક રાજા પોતે નગર ભ્રમણા કરવા, નગર ચર્ચા કરવા માટે એમની રાણી સાથે નીકળે છે અને સાથે એમના વજીર અને બધા જ લોકો હોય છે. અને સામેથી એક બહુ જ બધા મજૂરનું ટોળું આવે છે. રસ્તો ખૂબ જ સાંકડો. હવે પ્રશ્ન એ છે કે રાજા પોતે ઊભા રહે છે કે મજૂર ઊભા રહેશે અને રાજાને રસ્તો આપશે? શું છે આખી ઘટના? પોતે રાજા ઊભા રહી જશે કે પોતે મજૂર ઊભા રહેશે? સરસ મજાની વાત તમે સાંભળજો, તમને ખૂબ મજા આવશે. રાજા નગર ભ્રમણા માટે નીકળે છે, સાંકડો રસ્તો આવે છે અને સામેથી બહુ જ બધા મજૂરનું ટોળું આવે છે. ત્યારે રાણીને મનમાં એવું થાય છે કે રાજા પોતે આ રસ્તો આગળ ચાલી અને નીકળી જશે અને દરેક જે મજૂર છે એ સાઈડમાં ઊભા રહેશે, કારણ કે એ તો પ્રતિષ્ઠિત રાજા હતો અને પોતે પ્રતિષ્ઠિત વ્યક્તિ હતો, એટલે એ તો ક્યારે ના જ ઊભો રહે. રાણીને મનમાં એવું હતું. એટલે ધીમે ધીમે આગળ વધ્યા અને સામેથી મજૂરને આવતા જોયા ત્યારે રાજા પોતે હળવું સ્મિત કરી અને રસ્તાની બાજુમાં ઊભા રહી ગયા. દરેક મજૂરને ત્યાંથી પસાર થઈ જવા દીધા અને પછી ત્યાંથી રાજા પસાર થયો. રાણીને મનમાં પ્રશ્ન થયો કે આવું કેમ? રાજા પોતે ઊભા રહી ગયા અને મજૂરને જવા દીધા, શા માટે આવું? આખા રાજ્યનો રાજા અને એ પોતે ઊભા રહે. ત્યારે રાણીએ રાજાને પ્રશ્ન પૂછ્યો કે શા માટે તમે એવું કર્યું? તમે મજૂર લોકોને જવા દીધા અને તમે આખા રાજ્યના રાજા થઈ અને પોતે ઊભા રહી ગયા, શા કારણે આવું? ત્યારે કહ્યું કે હું રાજા છું એનો મતલબ એવો નથી કે દરેક જગ્યાએ મારું જ બધું ચાલશે, કે હું કરું એ જ થશે. આ રાજ્ય જો આજે સમૃદ્ધ હોય, આપણું રાજ્ય આખે સુખી સંપન્ન હોય, તો માત્ર મારા રાજ કરવાથી નથી, પરંતુ આજે શ્રમ કરી રહ્યા છે, આજે મહેનત કરી રહ્યા છે એ ખેડૂતોથી છે. એ ખેડૂત પોતે શ્રમ કરે છે, પોતે મહેનત કરે છે, પોતે ઠંડી, ગરમી, તડકો કોઈ પણ એમ કહેવાય કે ફરિયાદ વગર પોતે પોતાનું કામ કરી રહ્યા છે અને અનાજ ઉત્પન્ન કરી અને આખા રાજ્યને હરિયાળું બનાવે છે અને આખા રાજ્યને અન્નનો પુરવઠો પૂરો પાડે છે. એટલે મારા માટે સૌથી મોટી વાત એ છે કે એ મજૂર છે તો આપણું રાજ્ય સમૃદ્ધ છે, તો આપણો વિસ્તાર સમૃદ્ધ છે. એટલે હું પોતે તો એમની ઇજ્જત કરીશ અને હું દરેક લોકોને એવું કહીશ કે તમે પણ મજૂર વર્ગની જે શ્રમજીવી લોકો છે એમની તમે ઇજ્જત કરો, એમનું તમે માન સન્માન જાળવો. આવો પ્રતિષ્ઠિત રાજા અને એને સૌથી મોટો મેસેજ એને દરેક રાજ્યના લોકોને આપ્યો. જ્યારે એ શ્રમ કરનાર લોકોને ખબર પડી કે લોકો તમારું ખૂબ માન સન્માન અને ઇજ્જત કરે છે, એ પણ પોતે ખૂબ ખુશ થઈ ગયા. આખા વિડીયોમાંથી આપણને એક વસ્તુ ચોક્કસ શીખવા મળે છે કે માની લો કે ગામનો કોઈ સરપંચ હોય કે કોઈ પણ વિસ્તારનો જે તે વિસ્તારના ધારાસભ્ય હોય કે કોઈ પણ હોય, એ માત્ર હોદ્દાથી નથી હોતા. એમનું કંઈક એવું કર્તવ્ય હોય છે, કંઈક એવી ફરજો હોય છે, કંઈક એવું કાર્ય હોય છે જે દરેક વિસ્તારને હરિયાળું બનાવે છે, મજબૂત બનાવે છે. એટલે માત્ર હોદ્દાથી વ્યક્તિ આગળ હોય પરંતુ પોતાની માનસિક એમ કહેવાય કે વિચારસરણીથી આગળ ન હોય તો જે તે વિસ્તાર ક્યારેય આગળ આવતો નથી. જો આ વાત તમને સાચી લાગી હોય તો સરસ મજાની કોમેન્ટ કરજો, વિડીયોને લાઈક કરજો. આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે, એક નવા જ અંદાજમાં. ત્યાં સુધી જય માતા.